ભાગ 5. ભાઈ નિયમ ધર્મની દ્રઢતા એ પણ લાભ છે. યોગી આપા 70ની સાલમાં લંડન ગયા હતા. તે ત્યાં નવીનભાઈ સ્વામિનારાયણ છે, યુવક છે. 66ની સાલથી ત્યાં છે લંડન. પણ નિયમની દ્રઢતા એમને બહારનું તે તો બહુ આજે તો બધું સહેલું છે. આજે બધું વસ્તુ ત્યાં મળે, પાન મળે છે. હવે તો લંડનમાં પાનની દુકાનો ઊભી થઈ ગઈ છે. તે તો કાંઈ નહીં, તમારે કાપડો ખોરાક જ ના મળે. એવા સમયમાં પણ એ ખાલી ઓલા બ્રેડ ને એવું બધું લઈને, શાકભાજી કે ફળ ફૂલ લઈને ચલાવતા. રોજ નાવાનું ત્યાં તો ઘણી વાર તો ઠંડુ પાણી કંઈ પત્તો પડે નહીં, આ નહીં તો એ કરતા. તો યોગી આપાએ સામેથી નવીનભાઈને કહ્યું કે નવીનભાઈ, તમારે ત્યાં પધરામણી આવું છે. બાપા અમે બધાએ કહ્યું કે બાપાનું ઘર બરાબર, એટલે અમે જઈ આવ્યા હતા પહેલાં પધરામણી. પણ બાપા કે ના, મારે જવું છે. એટલે જો બીજી વાર બાપા તૈયાર થયા, નહીં તો એવું હોય છે ને ભાઈ, એ વાર જઈ આવ્યા તો બાપાએ તૈયારી બતાવી. એમનું ઘર જૂનું બધું ભાડે રહેતા હતા ને, બધું ખખડી ગયેલું, પેલા દાદરા બધું પડે, સાંઈ તો ખુરશીમાં લઈ જવાના ઉપર. કેટલી તકલીફ પડી, અમે સાથે જ હતા. તો બાપા ગયા અને આનંદથી ગયા અને આનંદથી એમ આવ્યા. અને એટલું નહીં, રાત્રે સભામાં જાહેરાત કરી કે નવીનભાઈને ત્યાં પધરામણી કરી આવ્યા. નવીનભાઈનું તો આ બધા મારું વાયરો કાઢી નાખશે. પછી બાપાએ કહ્યું, ખબર છે કેમ જી આવ્યા પધરામણી? એ ખુલાસો કર્યો કે આટલા વખતની રહે છે, નિયમ ધર્મ પાળે છે, આ બધું કરે છે, હવે રાજી થયા છે. લો, અહીં દાર ઇસ્લામમાં હતા ત્યાં ડોડોમામાં પેલા શશિકાંતભાઈ બ્રહ્મભટ્ટ હતા. આ સ્વામી શાસ્ત્રીમાં ભેગા ફરતા હતા જોરી માંગવા, પેલા ઉત્તરાયણની જોરી હોય ને. તે શાસ્ત્રી અમને કહેલું કે જો તું સિગરેટ કોઈ પીશ નહીં, કોઈ વ્યસન રાખતો નહીં. તે નાનો હતો, 10-12 વર્ષનો. અને શબ્દો ઉતરી ગયા. પછી તો છૂટા પડી ગયા, પરદેશ ગયા, સત્સંગનો યોગ જ નહીં. પણ આ શબ્દો જો આ લાભ લીધો કહે, શાસ્ત્રીમાં ભેગા ફરીને જે લાભ લીધો, એ શબ્દો એવા ઉતરી ગયા. ત્યાં પરદેશમાં સિગરેટની જ એજન્સી હતી. એમને લાખો રૂપિયાની સિગરેટ એમના હાથે જ બધું મોટા હોલસેલમાં બધું જતું આવતું. કેટલી વાર તો એમના પરદેશના સાહેબ આવે, દારૂની પાર્ટી હોય, આ હોય, એ નિયમ એટલે નિયમ. એટલે બાપાએ તૈયારી બતાવી. બાપાએ કહ્યું કે હવે તો ત્યાં આવ્યા હતા ડોડોમામાં એક જ કુટુંબ હતું, આ શશિકાંતભાઈનું, અને એ લોકો તો અહીં લાભ લીધો હતો. હવે ત્યાં જવાની શું જરૂર? બાપા કે ના, આપણે જવું છે. 400 માઇલ ત્યાં રસ્તા દેખતો તો બહુ ખાડા ટેકરા બેકાર. બાપા હવે આ તો અહીં 2 દિવસ વધારે લઈને લાભ લઈ લો શશિકાંતભાઈ. બાપા ત્યાં ગયા અને ત્યાં હોલ કાંઈ એક સિનેમા બંધ કરીને એમાં સભા કરી. પણ આટલો તો રાજીપો બાપાએ દેખાડે. એટલે શું, બાપા યાદ કરે આપણને એ લાભ. એટલે નિયમ ધર્મની દ્રઢતા હોય ને તો મોટા પુરુષ રાજી થતા હોય. જો કલ્પેશ એક આપણા યુવક છે, પિલાની યુનિવર્સિટીમાં યજ્ઞોલો સાંઈ ભણે ને, એ જ કોલેજમાં ત્યાં ભણે. ત્યાં ઠંડી બહુ પડે. પછી આનો પત્ર ત્યાં આવેલો દિલ્હી. તો દિલ્હી અમે તો ઓલા ઉપર આપણે ઉત્તરાખંડની આ તકીને પાછા આવ્યા હતા. બાપાએ વાંચન કરાવ્યું પત્રનું જાહેરમાં. એવા બધા સંતો જ હતા. બાપાએ જો પછી બાપા ખુશ થાય કે એની દ્રઢતા જો, કેટલો એકલો છે બચારો ત્યાં, બે કોઈ મળે નહીં ત્યાં, બધા પંતાની દ્રઢતા કેટલી. જો સ્વામી, એટલે આ લાભ તો આ રીતે બધું લેવાતો હોય છે. પછી સંપ, એ જો એમાંય મોટો લાભ છે. આ તો હવે સમજતા જ નથી. બાકી જ્યાં આપણે એક ટેવ જ પાડી, સંપ કરાવવાની ટેવ જ પાડી, ઘરમાં કે કુટુંબમાં કે ગામમાં કે સત્સંગની અંદર મંડળમાં, આ કેટલા કંઈ ભાન જ નથી હોતું. ગમે એવું બોલી જાય, તડફડ કહી નાખે, અને પછી તકલીફ થાય. ભાઈ બાપાને રિપેર કરવાનું, પછી
ત્યાં જાય તો મોટો સમય બાપાને એમાં જ જતો હોય. અને જે એક સંપ જો એટલે આ હવે સંપ રાખીએ. સંપ તો આખી દુનિયામાં તમે જુઓ, સંપ ગમે ત્યાં હશે ને, સંપને લીધે વિકાસ થયો છે, લોકો આગળ આવ્યા છે. ના જેટલું આ પરિણામ દેખાય એનું સંપનું જ છે. કુસમથી તો ભાંગફોડ જ થાય, આ યુદ્ધો થાય ને એક એટમ બોમ્બ બનાવે કરોડ માણસો ભૂખા કાઢે નથી, એ કુસમનું. સંપથી તો આખી વસ્તુ જુદી જ થાય. એટલે જો સત્સંગની અંદર તો ખાસ લાભ લેવું હોય ખરેખર તો સંપ હશે ને તો તમે બાપાને માંડી શકશો, બાપાને સમજી શકશો, બાપાની આજ્ઞા પાડી શકશો. અને આપણામાં સંપની ભાવના નહીં હોય, અહીં કંઈ નજર જ નહીં પડે તમારી. બાપા બોલ, બાપા બક હમ સુન બસ, કંઈ થાય જ નહીં, એની રુચિ જ ના થાય. કેટલાને એવું થાય છે મંડળની અંદર કુસમ હોય ને, બાપા અહીં કાગળ લખે, આ કરે, કોઈ વાંચે જ નહીં, કોઈ વંચાવે નહીં, કાંઈ નહીં, મૂકી રાખે, એક જણ ઉપર આવે તો કરી રાખે, કાંઈ નહીં. સંપ હોય તો પોતા ઉપર કાગળ આવે ને, અંગત હોય તો એમાં જે બીજાને જણાવ જેવો મુદ્દો હોય તો તરત વાત કરે, ભેગા કરે, વાત કરે. આવું સંપથી તો ખરેખર લાભ લઈ શકો તમે. ઇનડાયરેક્ટ પણ સંપ આપણને આડકતી રીતે પણ સંપની ભાવનાથી આપણે ખરેખર લાભ લઈ શકીએ છીએ. પછી એલા ધર્મની ધરતામાં એક વાત રહી ગઈ. આપણે ત્યાં બાપાને મળવા હતા, બાલકૃષ્ણને કહીને છે ને, આપણે એવિએશન સેક્રેટરી, એટલે એરોપ્લેનનો બધો આખો હિન્દુસ્તાનનું જે તંત્ર છે એના સેક્રેટરી હતા. એ બાપાને મળવા આવ્યા હતા. પછી એમને કહ્યું કે બાપા મને આ ફ્રી ટિકિટ મળે છે, એરોપ્લેનમાં ગમે ત્યાં જઈ શકે. એના સેક્રેટરી એટલે તો હિન્દુસ્તાન ગમે ત્યાં આવું જવું ફ્રી. તો કે બાપા હું એ લેતો જ નથી, ટ્રેનમાં જ જઉં છું. એવું હોય અને કદાચ જવું પડે તો પૈસા આપું છું, પ્લેનમાં જવું પડે, પણ એ એવું લાભ લેતો નથી. હજી એ તો ઠીક છે, પણ બીજી વાત કરી અમને, મારા ઘરમાં ટીવી જ નથી. આટલો મોટો માણસ ટીવી રાખ્યો જ નથી કે મારા બાળકમાં ખોટા સંસ્કાર પર. સાહેબ એટલા બધા રાજી થયા. અને ત્યાં બધા બેઠા હતા, બધાને કહ્યું બાપાએ કે જો આ કેવું કહેવાય, આટલા મોટા માણસ એને પણ ટીવી વગર ચાલતું હોય તો આપણે શું કામ તૂટી પડવું, શું કામ આ કરવું. એટલે આ લાભના બાપા રાજી થાય, કેટલો લાભ. આ તો એને તો ઉપાસના નથી, કાંઈ નથી, શિષ્યત્વ નથી, આ પણ તોય આવા ગુણ છે તોય બાપા રાજી થાય. એટલે ખરી તો લાભ લેવાનો તો આ પ્રકારો છે બધા.